લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. કહેવાય છે કે પાવર સામે સૌ કોઈ ઝૂકે, પરંતુ તે જ પાવર મેળવવા માટે પૈસા પણ એટલા જ અનિવાર્ય છે, કેમ કે પૈસા વિના પાવર મળવો મુશ્કેલ છે. અને આ બાબત સાબિત કરે છે રાજકીય પક્ષો અને તેના ઉમેદવારો. ચૂંટણી સમયે રાજકીય પક્ષોને લાખો કરોડો રૂપિયાનું ડોનેશન આવતું હોય છે, અને આ તેમાંથી ચૂંટણી પ્રચાર માટે નાણાં ફાળવવામાં આવે છે. જો કે ચૂંટણી પ્રચારમાં ઉમેદવારે કેટલા નાણાં વાપરવા તે અંગેના નીતિ નિયમો તો બનેલા છે, પરંતુ તેનો અમલ ભાગ્યે જ સંપૂર્ણ થતો હશે. એટલું જ નહીં, પરંતુ નિયમ મુજબ તો પાર્ટીઓએ પણ હવે 2000 કરતા વધુની રકમના આવેલા ડોનેશનનો હિસાબ જાહેર કરવો જરૂરી છે. જો કે તેમાં ડોનેશન આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવે તેવો પણ આગ્રહ છે, પરંતુ આ આગ્રહ સામે સુપ્રીમ કોર્ટે વાંધો ઉઠાવ્યો છે અને ડોનરનું નામ પણ આગામી સમયમાં જાહેર કરવા આદેશ કર્યો છે. ત્યારે સવાલ એ છે કે ચૂંટણીમાં પારદર્શિતા આવે તેમાં રાજકીય પાર્ટીઓને વાંધો શું છે? શા માટે રાજકીય પાર્ટીઓ ડોનરનું નામ જાહેર કરવા નથી માંગતા? શું ડોનરનું નામ જાહેર કરવાથી સરકારનો કાળા નાણાંનો સામેનું મિશન પ્રભાવિત નહીં થાય? લોકો પાસેથી સરકાર કમાણીના આધારે ટેક્સ ભરાવવાની અપેક્ષા રાખે છે, તો પાર્ટીઓને પોતાનો હિસાબ આપવામાં વાંધો શું છે? આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે. ચૂંટણી બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું છે કે 15 મે સુધી મળેલા ફંડની તમામ જાણકારી પક્ષો આપે. 30 મે સુધી તમામ પક્ષોએ ચૂંટણી પંચને ફંડની જાણકારી આપવી પડશે. સીલબંધ પત્રમાં પક્ષો ચૂંટણી ફંડને માહિતી આપશે. મહત્વનું છે કે પક્ષ માટે ચૂંટણી ફંડ મેળવનાર કેન્દ્ર સરકાર ઇલેક્ટોરલ બોન્ડ લાવી છે. આ બોન્ડને લઈને હવે વિવાદ સર્જાયો છે. આ મામલો સુપ્રીમ કોર્ટે પહોંચ્યો હતો. આ બોન્ડમાં ફંડ આપનારનું નામ જાહેર કરવાની માંગ સાથે એક અરજી સુપ્રીમ કોર્ટમાં ગતરોજ થઈ હતી, જે મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકાર અને ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો હતો. સરકારે પોતાની દલીલમાં બોન્ડમાં નામ જાહેર ન કરવા જોઈએ તેમ કહ્યું હતું. સાથે દાવો કર્યો હતો કે ઇલેક્ટોરલ બોન્ડ યોજના પોલિસી સંબંધી નિર્ણય છે. ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો પારદર્શિતા પોલિટિકલ ફંડિંગ માટે ઇલેક્ટોરલ બોન્ડ ખરીદનારોની ઓળખ ગુપ્ત રહે છે, તો સરકારની ચૂંટણીમાં કાળું નાણાંના ઉપયોગને રોકવાની તમામ કોશિશ વ્યર્થ થઈ જશે. ત્યારે કોર્ટમાં બોન્ડ મુદ્દે સરકાર વતી હાજર એટર્ની જનરલ કે વેણુગોપાલે વિચિત્ર પ્રકારની દલીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજકીય પક્ષોને મળનારા ભંડોળ અને દાનના પૈસા ક્યાંથી આવ્યા છે તે જાણવાનો મતદારને કોઈ અધિકાર નથી. અરજદારોએ એવી દલીલ કરી હતી કે મતદારોને પણ રાજકીય પક્ષોને ફંડ ક્યાંથી મળ્યું તે જાણવાની અધિકાર છે. હવે બધા ગોઠવાઈ ગયા છો ને? બરોબર. હા, તમને એમ છે મને યાદ નથી, અવાજ નથી આવતો? લાખો લોકોનો અવાજ અહીંયા પહોંચે છે, પણ મજા એ વાતની છે કે તમે જાગૃત થઈ રહ્યા છો. મજા એ વાતની છે કે તમારામાં હિંમત આવી રહી છે, અને એ હિંમતે મર્દા તો મદ્દે ખુદા. જિંદગીમાં ક્યારેય કોઈની દલાલી નહીં કરવી, કોઈના કહેવાથી કરવું નહીં. સમજી લો, કેટલાક સિદ્ધાંતો છે ને જિંદગીમાં ઉતારવા જેવા છે. એક નાનકડી 13 વાળું તમને બધાને ખબર પડી ગઈ, એટલે હવે હું 13 ફરીથી રિપીટ નહીં કરીશ. બીજી 13 વાળી અપક્ષવાળી એ પણ ગઈકાલે થઈ ગઈ. આજે પણ અદભુત ચર્ચા કરવાની છે. એ પહેલા એક નાનકડો એક્ઝામ્પલ, પછી એક વિડીયો, અને પછી ચર્ચા ઉપર જશું. એક્ઝામ્પલ એક છે કે એક નેતા ગયા ગામમાં જઈને એક વડીલને કહ્યું કે વડીલશ્રી, તમારે આ લો 500 ની 2 નોટ, તમારે મને મત આપવાનો છે. એટલે વડીલે કીધું કે મને 1000 રૂપિયાની જરૂર નથી, પણ નેતાશ્રી આપજો. કદાચ વડીલે બહુ જ સમજદાર વડીલ હતા, એટલે મને કીધું કે જો આપ મને ગદર્ભ લઈ આપો, ગધેડો, તો મારે જરૂર છે અત્યારે, અને હું આપને મત આપીશ. એટલે નેતાશ્રીએ શોધ કરી ગદર્ભની, ભાવ પૂછ્યા તો 20000 રૂપિયા. નેતાશ્રી કે ભાઈ ગદર્ભ નહીં પડે, કારણ કે એની કિંમત 20000 છે. એટલે વડીલે કીધું કે નેતાશ્રી, જો 20000 ગદર્ભ ના હોય તો ભલા માણસ હું તો માણસ 1000 માં વેચાઈશ. અને એટલા માટે હું તમને કહું છું કે સંકલ્પ તમારે લેવાનો છે. આજે જે ચર્ચા થઈ રહી છે એમાં તમે હું ક્યાંક જવાબદાર છીએ. આજે ચૂંટણી ફંડ શું કામ પાર્ટીઓ લેવું પડે છે?
પાર્ટીઓ શું કામ પ્રચાર કરવા પડે છે? એના 3 કારણો છે. એક તો પાર્ટીના નેતાઓ કામ નથી કરતા, એ હકીકત છે. ત્રીજું, પક્ષ શું કામ બીજા રાજ્યોમાં આવ્યું? આ ભાજપ કોંગ્રેસના લોકોએ કામ ન કર્યું એટલે તો આવ્યું. બીજું કે પાર્ટીઓ એવા શામદામ દંડભેદ, કારણ કે નીતિઓ બધા નેવે મુકાઈ ગઈ છે કોરાણે. કોઈને આમ આવ ભાઈ હરખા, આપણે બે સરખા, એટલે એ પૂરું થઈ ગયું, એટલે સિદ્ધાંતો વયા ગયા. ત્રીજું કે આપણે રૂપિયા લઈએ છીએ એટલે પાર્ટીઓને ચૂંટણી ફંડની જરૂર પડે છે, અને ચૂંટણી ફંડ મેળવવા માટે પાર્ટીઓ કંપનીઓ પાસેથી માલ લે છે. કારણ કે તમારા મારા પાસેથી તું શું લે? હોય ખજાનો તો લે ને, પણ બીજી રીતે પાછી લઈ લે. હવે કંપનીઓ એમને 50 કરોડ કે 25 કરોડ આપે તો કંપની માસીની દીકરીઓ તો થતી નથી કે માસાના દીકરા થાય છે. એ 25 કરોડનો લાભ આપે કંપનીઓ નેતાઓને તો એ ફરજિયાત 200 કરોડનો લાભ લેશે. આ તો બધા હોશિયારના દીકરા હોય ને યાર, સમજો. બહુ માનપૂર્વક આપણે કેવું છે, અને એટલા માટે આ બહુ જરૂરી છે. આ એકદમ ઊંડાણપૂર્વક ચર્ચા થશે, પણ એના પહેલા એક વિડીયો મંત્રી કુંવરજી બાવળિયાને આજે વાયરલ વિડીયો થયો છે, જેમાં સ્થાનિક લોકોએ બાવળિયા સામે અને ભરત બોગરા સામે સવાલો કર્યા હતા. આવો એકવાર વિડીયો પ્લે કરીએ, ખાલી સાંભળો તમે. આખો પાણી પુરવઠાનો વિભાગ જ સરકારનો માણસ છું. કરોડો રૂપિયા નાખવા હોય તો ગામમાં નાખીને કામ ઉભી વ્યવસ્થા કરાવી દો. ગામનામાં હું આ વખતે ચૂંટણી લડ્યો ને મને 45-55% મત આપ્યા, અને પાછા આખા 2 દિવસ માઇક વાગે છે. કેમ ગામના ભેગા થઈને ન આવ્યા? હું કામ ના પાડી નથી ભેગું ન થવું જોઈએ. શું થાય ને આવીને સાહેબ આગળ બેન, આ તો આપણને ખબર નથી પડતી. આખા રાજ્યના લોકો આને મળવા હાટુ લાઈનમાં બેન, આ તમને મળવા, તમને કોઈને સમજણ નથી પડતી. ખોટા કિંમત તો કદર જ નથી. એ જ વાત છે. ત્યાં લાઈનમાં ઉભા રહે તો ત્યાં મળવા જવાનું. તો આ હતા કુંવરજી બાવળિયાજી, જે મંત્રી છે. ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજીને શું કામ યાદ કરવા પડે છે વારંવાર? અહીંયા કદાચ કૃષ્ણકુમારસિંહજી હોત તો શું થાત? હું આપને સમજાવવા માંગુ છું. મંત્રી બની ગયા એટલે તમને મળવા લાઈનમાં આવે, એ તો એક વ્યવસ્થા છે. સાહેબ, અમે તમને પગાર આપીએ છીએ. બાવળિયા સાહેબ, અમે તમને પગાર આપીએ છીએ, અને તમને ગાડી આપીએ છીએ, અમારા ટેક્સના પૈસાથી આપીએ છીએ. તમને અમને બંગલો આપ્યો છે, અમે અમારા ટેક્સના પૈસાથી આપીએ છીએ. કોઈ કામ કરવા નથી જતું. આ બોગરા સાહેબને, બાવળિયા સાહેબને. ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહ હોત ને એમ કે ગામના લોકો કે 50% આવે છે અને 50% પાણી નથી આવતું. હું એટલા માટે કહું છું ગુજરાતની જનતાને કે વિડીયો બનાવી લેજો. એમણે કહ્યું કે મને મત નથી આપ્યા એટલે પાણીની વ્યવસ્થા નથી થઈ. નહીં તો હું સરકારની માણસ છું, કરોડો રૂપિયા ખર્ચી આપું. ભાવનગર મહારાજ કૃષ્ણકુમારજી હોત તો એમણે ડેપ્યુટી એન્જિનિયરને તરત બોલાવત કે ભાઈ કેમ નથી પાણી આવતું? ભલે ગામનો પંચાયતનો હોય, હું ગુજરાતનો એક પત્રકાર હોવા છતાં અહીંથી કેટલા પ્રશ્નો સોલ્વ કરું છું. તમે મંત્રી છો, આવી વાત થાય તમારાથી? બાવળિયા સાહેબ, મને એમ દુઃખ થાય છે ગુજરાતની જનતા માટે. તમે કેવા નેતાઓ આવ્યા છે અમારા? એક વસ્તુ સમજવાની કોશિશ કરો. અમારા દિલ ઉપર હાથ રાખીને અમે કહીએ છીએ. કોઈ પણ નેતાને વિનંતી કરું છું, અપીલ કરું છું 6.5 કરોડ જનતા વતી કે તમે મને મત નથી આપ્યા એટલે હું તમને કામ નહીં કરી દઉં, એવો કોઈ પણ નિવેદન નહીં કરે. ગુજરાતની જનતા
આ ભગવાન છે અને ગુજરાતની જનતા છે તો તમે છો. અને આ રાજ્યમાં લોકશાહી છે. એક વાત હંમેશા ભૂલતા નહીં તમે કે ભગવાને તમને સાહેબ એવી તક આપી છે. 25-50 વર્ષ ભાઈ તમારે મારે બધાએ ભગવાનના દરબારમાં જવાનું છે અને કઈ સાથે નથી આવવાનું. હું અહીંયાથી મારી ફરજ નિભાવું છું, તમે ત્યાંથી તમારી ફરજ નિભાવો છો. પણ એવી ફરજ નિભાવીએ કે આ ખોડિયામાંથી શરીરમાંથી જયારે પ્રાણ છોડીએ ને ત્યારે કાળિયા ઠાકરને એમ થવું જોઈએ કે આ મારો દીકરો અહીંયા મોકલેલા ધરતી ઉપર એને કઈ કામ કરીને બતાવ્યા. જનતાનો લોહી બળવાનો હોય. મને અફસોસ થાય છે. હું આપને બધાને અપીલ કરું છું, કોઈ પણ નેતા કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય, તમે મને મત નથી આપ્યા એટલે કામ નહીં થાય એવું કે તો એ નેતાનો વિડીયો બનાવી લેજો. હું તમને કહું છું જાહેરમાં, વીટીવી તમારી ચેનલ છે. ઈશુદાનભાઈને જેટલી સજા ભોગવવી પડશે ને તમારા માટે ભોગવશે. વીટીવીને જેટલી સજા ભોગવવી પડશે ભોગવશે. કોઈ પણ ચમરબંધી હોય, મારા માટે ગુજરાતની જનતા એ નાથ છે, સમજી લેજો તમે. અફસોસ થાય છે મને. બાવળિયા સાહેબનો ફોનો લગાડે ને તો એકવાર લગાડજો. મારી ઈચ્છા છે વાત કરવાની. આજે જે આપણે ચર્ચા કરવી છે એ ચર્ચા ચૂંટણી ફંડ ઉપર છે. ચૂંટણી ફંડમાં એવો કાયદો બનાવવામાં આવ્યો, 2016માં સરકારે કાયદો બનાવ્યો કે ચૂંટણી બોન્ડ, હવે કંપનીઓ ચૂંટણી બોન્ડ ના પૈસા આપે, સમજો કે બોન્ડ લાખ રૂપિયાનાથી માંડીને 10,000 ને 1,000 થી માંડીને 1 કરોડ સુધી, તમારે મને 2 કરોડ રૂપિયા આપવાના છે. તો 2 કરોડ રૂપિયા તમારું નામ ગુપ્ત રહેશે, મને મળી જશે, તમને ટેક્સ માંથી માફી મળશે. હવે આવા કેટલા રૂપિયા મળ્યા ખબર છે? 220 કરોડ રૂપિયા, 220 કરોડની આસપાસ ચૂંટણી બોન્ડમાં મળ્યા. અને એમાંથી 210 કરોડ એકલા ભાજપને મળ્યા, 5-7 કરોડ કોંગ્રેસને મળ્યા અને બાકી બીજા પક્ષોને મળ્યા. અને એના નામ કોઈ જાણી ન શકે. કેમ ભાઈ? કંપનીઓએ આપ્યું હોય તો તમે કોને અમને ખબર પડે કે અમારી કેટલીક આ કંપનીઓએ આપ્યું છે, તો એમાંથી તમે થોડું ઘણું એને ફાયદો કરશો. અમને વાંધો શું છે? ચૂંટણી ફંડ તો આ તો લીગલ છે, કોઈ ચિંતા નહીં. એમાં તમે અપેક્ષા રાખો છો કે અમે 1-1 રૂપિયો ટેક્સ નો ભરીએ? તમે આશા રાખો છો? એ સામે ફરજ પણ નિભાવો ને. આ તો સૃષ્ટિમાં સાહેબ એવા નિયમો બનાવો. આ તો આપણે સિકંદર જેવા સિકંદર આ દુનિયા છોડીને વયા ગયા છે ને, તમારે મારે પણ વયો જવાનું છે. કર્મનો સિદ્ધાંત સાથે ચાલે છે. આજે તમે સચ્ચાઈને દબાવવાની કોશિશ કરશો, સચ્ચાઈને નહીં બતાવવાની કોશિશ કરશો તો સ્થિતિ એવી આવશે કે ભગવાનના જયારે દરબારમાં જશું ત્યારે તમારે મારે જવાબ આપવાનો છે. કદાચ અહીંથી કાયદાઓમાંથી છૂટી પણ જશો. આ હકીકત છે. અને એટલા માટે 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. ભાવનાબેન દવે છે નેતા ભાજપ, ભાર્ગવભાઈ ઠક્કર કોંગ્રેસના નેતા છે, દિલીપભાઈ પટેલ વરિષ્ઠ પત્રકાર છે, પંક્તિબેન જોગ ગુજરાત ઇન્ચાર્જ છે એડીઆરના, અને એડીઆર જાડીમાં. પંક્તિબેન, શરૂઆત આપણાથી કરવી છે. મારે સૌથી સમજવાની કોશિશ કરવી છે, ગુજરાતની જનતાએ સમજવાની કોશિશ કરવી છે કે આ ચૂંટણી બોન્ડ શું છે, ફંડ કઈ રીતે મળે છે, ફંડ આપનાર કંપનીઓના નામ ન થાય તો એને શું ફાયદો થાય, અને એ કઈ રીતે ગુપ્ત રાખવાનું પ્રાવધાન છે. ચોક્કસથી 2017માં જ્યારે આ ચૂંટણી બોન્ડ નાણાં બિલના સ્વરૂપમાં મૂકવામાં આવ્યું ત્યારે એક પારદર્શિતા માટેનું પગલું તરીકે સરકારે એને મૂક્યું જનતા સમક્ષ. અને આ મુકતા પહેલા ઘણા બધાને કદાચ એનો ખ્યાલ નથી આવતો, પણ આ મુકતા પહેલા એમને જુદા જુદા 4 જે કાયદા હતા એમાં ફેરફાર કર્યો. કંપની એક્ટ જે હતો એમાં પણ ફેરફાર કર્યો, જે આઈટી એક્ટ ઇન્કમ ટેક્સ માટેનો કાયદો છે એમાં પણ ફેરફાર કર્યો, અને લોક પ્રતિનિધિત્વ ધારો છે એમાં પણ ફેરફાર કર્યો. આજે તમામ 3-4 ફેરફાર કર્યા. એ ફેરફાર આખા આ ચૂંટણી બોન્ડનું જે પારદર્શિતા માટેનું પગલું કરીને જે સામે મૂકવામાં આવ્યું એ એનાથી ઊંધું થઈ ગયું. હવે આપણે સૌથી પહેલા જોઈએ કે ચૂંટણી બોન્ડ એટલે કોઈ પણ વ્યક્તિ, એસોસિએશન, કંપની XYZ, કોઈ પણ રજીસ્ટર્ડ ઇન્ડિયામાં રજીસ્ટર્ડ થયેલી જે બોડી છે એ કોઈ પણ જે આખા રાજ્યમાં એક SBIની શાખા નિયુક્ત કરી છે, જેમાં ગુજરાતમાં ગાંધીનગરમાં છે, એ શાખામાં જઈ અને જે રજીસ્ટર્ડ એમનું એકાઉન્ટ છે એમાંથી SBIનું એકાઉન્ટ છે એટલે એમાંથી એ પોતે જે પણ નાણાં એમને ડોનેટ કરવા છે એનું એક
ડીડી કહીએ આપણે, કોઈના નામ ઉપર નહીં હોય, એક ડીડી જે આપણે ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવીએ એવું બનાવી શકે. અને એ કેવાયસી થયેલું હોય છે એટલે એક જે હંમેશા વારે ઘડીએ સરકાર કહેતી હોય છે એ હોય છે કે કોઈ પણ રજીસ્ટર્ડ બોડી છે એનું બેંક પાસે ડિટેલ છે, એની કેવાયસી છે, કોણ છે, ઇલેક્ટ્રોનિક એને ટ્રાન્સફર કરી છે કાં તો એને ચેકમાં ટ્રાન્સફર કરી છે, એટલે એ એમ કે બિલકુલ બ્લેક મની એમાં નહીં આવે અને એના એકાઉન્ટમાં હોય એ જ પૈસા એમાંથી એને ચૂંટણી બોન્ડ ખરીદ્યું. અને એ ચૂંટણી બોન્ડ એ કોઈ પણ 15 દિવસની અંદર એમને કોઈ પણ પક્ષને આપી શકે છે અને પક્ષ 15 દિવસની અંદર એને વસૂલ કરી શકે છે. રિડીમ્શન નોટ તરીકે મૂકે એટલે એના ખાતામાં એ પૈસા જમા થાય. અત્યાર સુધી દર 3 મહિને આ ચૂંટણી બોન્ડ એટલે ઇલેક્ટોરલ બોન્ડ ખોલવામાં આવે અને એ ઇલેક્ટોરલ બોન્ડ અત્યાર સુધી જે ખોલ્યા છે એના પહેલા એક વખત જે હિસાબ મળ્યો એમાં લગભગ 1000 કરોડ જેટલા ના ચૂંટણી બોન્ડ ખરીદાયા હતા. ત્યાર પછી જે હિસાબ મળ્યો એમાં પણ લગભગ 1800 કરોડ જેટલા અને હમણાં પરમ દિવસે જે આ વખતનું જે એ મુકાયું એમાં લગભગ 200 ને સમથિંગ કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ અત્યાર સુધી ખરીદાય છે. એટલે આમ ચૂંટણી બોન્ડ જોવા જઈએ તો એવું પગલું કે જે પોલિટિકલ પાર્ટીને ભંડોળ મેળવવા માટેનું એક સાધન એવું આપણે કહી શકીએ. પણ એમાં ખૂબ મોટી મહત્વની બાબત એ છે કે એમાં સૌથી પહેલા તો જે કંપની આપશે એને અનલિમિટેડ છે. એટલે હું ગમે તેટલું મારે 1000 થી ઉપર હું 10,000 કરોડ પણ મારે આપવા હોય કોઈ પક્ષને તો હું આપી શકું છું. એમાં મને કોઈ જ પૂછવા વાળું નથી. બીજું કે હું મારી કંપની પ્રોફિટ કરે છે કે લોસ કરે છે એ કોઈ પૂછવા વાળું નથી. પહેલા એવું કાયદો હતો, કંપની એક્ટમાં જોગવાઈ હતી કે મારા પ્રોફિટના 7.5% મેક્સિમમ હું પોલિટિકલ ફંડિંગ આપી શકું છું. એ કાઢી નાખ્યું એટલે આજે મારી કંપની પ્રોફિટમાં છે કે લોસમાં છે હું જેટલું જોઈએ એટલું ફંડિંગ કોઈને પણ આપી શકું છું. બીજું ત્રીજું કે મારા પ્રોફિટ એન્ડ લોસ જે સ્ટેટમેન્ટ છે એ આખું વાર્ષિક કંપનીનો જે હિસાબ છે એમાં મારે આ પોલિટિકલ ભંડોળ બતાવવાની કોઈ જરૂર નથી. જેને મળે છે એને તો આઈટીનું એક્ઝમ્પશન મળે જ છે, એને ફરીથી એનું નામ બતાવવાની જરૂર નથી. એટલે ઈસીઆઈ એટલે એ હું નથી કહેતી પણ આપણું ચૂંટણી પંચ જે કહે છે એમને 2017માં જે કાગળ લખ્યો સરકારને એમાં એમણે એવું કીધું છે કે આ પગલું જે છે એ પારદર્શિતા માટેનું નથી પણ એ ઊંધું થઈ રહ્યું છે અને વધારે પડતું અપારદર્શિતા તરફ જવાનું છે. બીજું પણ કીધું છે કે આમાં એક શેલ કંપનીઓ એટલે કે ખોટી કંપનીઓ ઊભી થશે જે કંપનીઓને પ્રોફિટ કરવું કોઈ જરૂરી નથી, વ્યાપાર કરવો કોઈ જરૂરી નથી, જેનું માત્ર કામ હશે તમને પોલિટિકલ પાર્ટીને કોઈ પણ પક્ષને હોય એને ચૂંટણી બોન્ડ ખરીદીને પૈસા આપવા. અને આ ખૂબ ડેન્જરસ બની શકે છે એવું એમને લખેલા કાગળમાં એમને કીધું. ત્રીજી ખૂબ મહત્વની બાબત છે આમાં એ આવે છે કે જેને આપણે ક્રોની કેપિટલિઝમ કહીએ, પૂંજીવાદનું એક વરવું સ્વરૂપ કે જેમાં પોલિટિકલ અને પૂંજીવાદ આમાં ભેગા હતા જ પણ એ આજે એવી રીતે ભેગા થાય છે કે આજે મારે ધારો કે 1000 કરોડ હું કોઈ પાર્ટીને આપી શકું તો એ પાર્ટી કામ કરવાની છે કે હું કામ કરવાની છું. આ સિમ્પલ બાબત છે. હું ગમે તેટલું આપી શકું, કહેવાનું નથી. કોણ આપે છે એ પણ કહેવાનું નથી પણ પછી ચલાવશે કોણ સરકાર. એટલે આને ક્યાંક કોઈક જગ્યાએ એક અંકુશ હતો. આજે એનજીઓને 1 રૂપિયો ફોરેનથી આવતો હોય ક્યાંકથી પણ આવતો હોય તો ચેરિટી કમિશનરને, આઈટીને, હોમ ડિપાર્ટમેન્ટને આટલા બધી જ જગ્યાએ આપણે હિસાબ આપીએ છીએ અને તેમ છતાં એ રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદા અંતર્ગત પણ એ પાછું ખુલ્લું છે કે કોઈને પણ આવીને જોવું જોઈએ. પોલિટિકલ પાર્ટીઓને ના માહિતી અધિકાર કાયદો લાગે છે. નાની મોટી જે કંઈ 2-3 અડાશ કે જેનાથી આપણે કંઈક એમને પેલું કરવા પૂછી શકતા હતા એ પણ એમને કાઢી નાખ્યું. અને છેલ્લે હું એટલું જ કહીશ કે આખું પગલું જે છે એ બિન લોકશાહી સ્પિરિટ બતાવે છે. આ લોકશાહી સ્પિરિટ છે જ નહીં કે જેમાં સરકાર તમારી રજે રજ વસ્તુ પૂછી શકે છે. તમે માત્ર એમને નથી પૂછી શકતા કે એમને પૈસા ક્યાંથી આવ્યા છે, એ કોને આપ્યા છે એ એમને નથી પૂછી શકતા. એવું તો શું એવો ખતરો છે કે જે 800 કરોડ આપે છે કે 300 કરોડ આપે છે કે 30 કરોડ આપે છે એમને નામ આવવાથી શું ખતરો થવાનો છે એની કોઈ વાત આવતી નથી. બિલકુલ. ભાવનાબેન આપની પાસે આવવા માંગીશ કે ભારતની જનતા ગુજરાતની જનતા આપણે એ જાણવા માંગે છે ખરેખર કે એ પ્રાવધાન કેમ એવા રાખવામાં આવ્યા. બીજું કે ભલે આજે ભાજપમાં છે, કાલે કોઈ બીજી પાર્ટી આવશે, કોઈ ત્રીજી પાર્ટી આવશે, પણ તમારા મારા સંતાનોની ચિંતા એ છે, તમારા મારા સંતાનોને જાણવું છે ખરેખર. આજે આપણે ભાજપમાં છીએ, કાલે બીજામાં હોય, એ તો ચાલ્યા કરતા, આ તો સૃષ્ટિ છે. પણ આ 1000 કરોડ રૂપિયા આવી જાય અને કોઈ એને ક્યાંથી આવ્યા છે એ જાણવાની પેલી ન થાય, એ ખુલી ન શકે, આરટીઆઈમાં ન કરી શકે. અને બીજે કે એ લોકો એમને એમ તો આપતા નહીં હોય, ક્યાંક આપતા આપણાથી લાભ લેતા હોય કોઈ પણ સરકાર હોય, તો આવું કેમ? ઈસુદાનભાઈ, તમારો આ જે આ પ્રશ્ન ઉઠાવ્યો છે ને આજે એ ખૂબ જ છે એટલે એ બદલ તમને અભિનંદન. પણ બીજી એક વાત
કે હમણાં જ તમે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ ક્યારેક કોઈ પાર્ટીમાં હોય, ક્યારેક કોઈ સત્તામાં આવે, ક્યારે બીજી પાર્ટી સત્તામાં આવે, આ બધું થતું હોય છે. એ પણ વાત સાચી, પરંતુ લોકશાહીને ટકાવી રાખવા માટે આપણે એ વાત કરીએ એ પહેલા હું કહું કે બેને કહ્યું કે 10 કરોડ 12 કરોડ એવું નથી, 1000 થી 1 કરોડ સુધીના જ બોન્ડ છે, એનાથી વધારે બોન્ડ નથી. પ્લીઝ બિલકુલ બિલકુલ ભણોબેન ચાલુ રાખો. બોલો બોલો હા, બોલો. નહીં ચાલુ રાખો. એમાં તો 5 સેકન્ડ પછી- વહી જશે. 5 સેકન્ડ વહી જશે. બહુ ના, કિંમતી 5 સમય સેકન્ડ અમારા માટે કિંમતી હોય છે ભાઈ. બિલકુલ, બિલકુલ. જો આ જે ઇલેક્ટોરલ બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે એ પહેલા જે રાજકીય પાર્ટીઓ ફંડ એકત્રિત કરતી હતી એમાં જે પૈસા આવતા હતા એ કેશમાં આવતા હતા. 14માં એનડીએની સરકાર આવ્યા પછી, મોદીજીની સરકાર આવ્યા પછી આપણે આ જે કેશમાં પૈસા આવતા એ બધા કાળા નાણાં, બ્લેક મની હતું. અને એ બ્લેક મની ઉપરનો આખો એક સપાટો બોલાવવા માટે ડિમોનેટાઇઝેશન કરવામાં આવ્યું. બેને સેલ કંપનીઓની વાત કરી તો મારે કેવું છે 3 લાખ જેટલી જેને કહીએ ને કે કાગળ ઉપર હોય એવી સેલ કંપનીઓ ડિમોનેટાઇઝેશન પછી બંધ કરવામાં આવી છે. અને સરકારે આ જે બનાવેલો છે જે નિયમ બોન્ડ માટેનું જે એમણે જે બોર્ડ બનાવ્યું ઇલેક્ટોરલ બોન્ડનું, એ એટલા માટે બનાવ્યું છે કે જેથી કરીને કાળું નાણું ન આવે. જે કોઈ વ્યક્તિ કે જે કોઈ સંસ્થા આ બોન્ડ ખરીદે છે અને બોન્ડ માત્ર ને માત્ર એસબીઆઈ જ આપી શકે છે, બીજું કોઈ આપી શકતું નથી. એ બોન્ડ ખરીદનાર કેવાયસી, બેને એ પણ કહ્યું કે એ કસ્ટમરે કેવાયસી હોવો જોઈએ, મતલબ કે નો યોર કસ્ટમર. એટલે એને એનું પાન કાર્ડ, એનું આધાર કાર્ડ, આ બધું જ, અને એનું એકાઉન્ટ. હવે બીજી વાત એ છે કે કોઈ પણ પાર્ટીને આને કોને આપી શકે? ગમે તે એકાઉન્ટમાં નથી અપાતું. જે કોઈ પાર્ટીએ પોતાનું એકાઉન્ટ રજીસ્ટર કરાવ્યું હોય એ સિવાય બીજા કોઈ જ એકાઉન્ટમાં આપી શકાય નહીં. અને બીજું, 1% થી વધારે મતો પ્રાપ્ત કરતી હોય જે પાર્ટી, એ જ પાર્ટી આ બોન્ડનો લાભ લઈ શકે છે. એટલે આ ટ્રાન્સપરન્સી છે. અને બોન્ડ જે કોઈ લે છે એ વાત નક્કી છે કે એને એનું જે જ્યારે એનું એકાઉન્ટ બનાવે એમાં એને આપણે જોઈએ છીએ કે એને ટેક્સ આપવો પડતો નથી. હવે રહી વાત આ ચોક્કસ વિચાર માંગી લેવો પ્રશ્ન છે, પણ રાજકીય પાર્ટીને પાર્ટી ચલાવવા માટે પૈસા જોઈએ. પૈસા એટલા માટે જોઈએ કે હમણાં તમે જેમ આ સોશિયલ મીડિયા દ્વારા લોકોને જાગૃત કરો છો કે તમારા પ્રશ્નો લાવો, આ લાવો, તે લાવો, એમ દરેક પોલિટિકલ પાર્ટીને પણ લોકો બધા જ કઈ અત્યારે આપણા દેશની અંદર આપ જાણો છો કે આઝાદી પછી ધીમે ધીમે હવે ધીરે ધીરે જાગૃતિ આવી છે. જાગૃતિ લાવવા માટે પણ દરેક પોલિટિકલ પાર્ટીએ પોતે શું કામ કરે છે, મતદારો સુધી પહોંચવા માટે પોતાનો ઉમેદવાર કેવો છે, આ બધી વ્યવસ્થા માટે પૈસા જોઈએ છે. એક આપણે ચેનલ ચલાવી હોય તો એ પૈસા જોઈએ છે, એક બિઝનેસ ચલાવવો હોય તો એ પૈસા જોઈએ છે, તો એક રાજકીય પાર્ટી ચલાવી હોય તો પણ એમાં પૈસાની જરૂર પડે. પણ એ પૈસો કાળું નાણું ન હોય એનું ધ્યાન રાખવા માટે સરકારે આ વ્યવસ્થા કરી છે અને આ જે કેશલેસ ઇકોનોમી છે એની આ વાત કરી છે. અને એટલા માટે જ માની લો કે એને આઈડેન્ટિફાઈ કરીને એના નામ ઉઘાડવા ખુલ્લા પડે. અત્યારે સરકારે, સુપ્રીમ કોર્ટે આપણને એવું રીતનું જજમેન્ટ આપ્યું છે કે દરેક પાર્ટી ઇલેક્શન કમિશનને બંધ સીલ કવરની અંદર નામ આપે. હવે માની લો કે જાહેર કરે જો એની આઈડેન્ટિટી, પછી જે કઈ સુપ્રીમ ચુકાદો આપે ને જે થાય વાત અલગ હશે, પણ જો એ જાહેર કરે તો એક મંતવ્ય એવું પણ છે કે આ પ્રમાણે જાહેર કરે. દાખલા તરીકે આજે એ પાર્ટી સત્તા ઉપર છે, કાલે બી પાર્ટી સત્તા ઉપર છે, પછી બી આવે ને એ ન હોય તો એવી વખતે આવો જે ફંડ આપનાર હોય એને કોઈ કષ્ટ ન સહન કરવું પડે. આવો પણ એક ઈરાદો, દ્વેષના શિકાર ના બને. એટલે આ બધું ધ્યાન રાખીને કાળું નાણું નથી આમાં, નાણું ચોખ્ખું છે અને 1 કરોડ સુધીનું છે. આમાં બોન્ડ માત્ર આના પાસેથી લેવાય છે. પોલિટિકલ પાર્ટીના પણ નિયમો છે કે એને એક જ એકાઉન્ટ પોતાનું આપવાનું હોય છે અને જ્યારે બોન્ડ મળે એ પાર્ટીને એટલે પાર્ટી પછી પોતાના એકાઉન્ટમાં કેશ કરી લે, એટલે દાખલ કરી દેતી હોય છે. એ તો છે જ. પણ આ એક ક્વેરી પછી હું પંક્તિબેન પાસેથી લઈશ, પણ અત્યારે ભાર્ગવભાઈ તમારો ટર્ન છે. મારે પંક્તિબેને બહુ સરસ 2-3 વાતો કરી કે જ્યારે સરકાર આ કાયદો લાવી ત્યારે એમાં કંપની એક્ટમાં આખો સુધારો કર્યો કે ભાઈ કંપની એક્ટમાં એવું કે તમારા પ્રોફિટના તમે 7.5% લાવી શકો, તમે આપી શકો, તમારે એને બેલેન્સ શીટમાં બતાવવું પડે. હા, એ બધા કાયદા ચેન્જ કર્યા. સ્પેશિયલી આ એક ઇલેક્ટોરલ ફંડ માટે એ બધા કાયદા ચેન્જ કર્યા.
હવે મને એ સમજણ નથી પડતી કે જો તમારે એ કાયદા તમે ચાલુ રાખ્યા હોય તો એમાં શું વાંધો છે? આ તો એવું થયું કે ગમે તે કંપની એ પછી પ્રોફિટ કરતી હોય, લોસ કરતી હોય કે કંપનીનું અસ્તિત્વ હોય, કેવાયસી ને પાન કાર્ડ એ રૂટીન વસ્તુ છે. કેવાયસી, પાન કાર્ડ કે આધાર કાર્ડ એ લગભગ બધા પાસે હોય છે. એનું કોઈ બેરોમીટર નથી કે એ કંપની સાચી છે, સ્ટાન્ડર્ડ છે, પૈસા સાચા છે નથી. એટલે મને એ સમજણ નથી પડતી કે સુપ્રીમ કોર્ટની અંદર જે અરજી થઈ કે ભાઈ આ મેટર બાબતે, તો ભાજપના સરકાર તરફથી જે વકીલ હતા એણે શેના માટે આ દલીલ કરવી પડે કે ભાઈ તમે આ આઈડેન્ટિટી છુપાવો? તમારે શું એવું કરવું છે? તમારે કયા એવા પૈસાનો સ્ત્રોત છે? અને પૈસા જે આવ્યા છે 200 કરોડ રૂપિયા, આગળના ડેટા જે છે 1000 કરોડ ને 1800 કરોડના જે પંક્તિબેને કીધા, એમાં મારી પાસે એની વિગત નથી, નહીં કહું, પણ 200 કરોડમાંથી 220 કરોડમાંથી 210 કરોડ બીજેપીને મળ્યા છે, 5 કરોડ રૂપિયા કોંગ્રેસને મળે છે, 5-7 કરોડમાં બીજી બધી પાર્ટીઓ છે. મને એ સમજણ નથી પડતી કે આ બીજેપીની સરકાર શું કરવા બેઠી છે? તમારે શેના માટે આ કરવું પડ્યું? તમે કંપની એકમાં શેના માટે સુધારો કર્યો? તમે એ વખતે એમ કહેતા હતા કે અમારો આશય આ વસ્તુ, અમારો આશય એ છે કે આ સિસ્ટમ સુધારવાનો છે, અમારો આશય એમાં કોઈ ખરાબ નથી. તો તમારે આ બધી ફેરફાર, અચ્છા, તમારે ઇન્કમ ટેક્સમાં પણ તમારે બતાવવાની જરૂર નથી, તમારે કોઈના નામ સરનામાની પણ જરૂર નથી. તો તમે શેના માટે આ કરવા માંગો છો? અચ્છા, સરકાર બીજેપીની છે, એક જ બેંકને એપોઇન્ટ કરી છે, સરકારે જ એ બેંકને એપોઇન્ટ કરી છે, તો એ સરકાર માગશે તો જ એ ડેટા મળવાનો છે. બીજી કોઈ પાર્ટી માગશે કે ભાઈ આ ડેટા કોણે પૈસા આપ્યા, ક્યાંથી, તો એ કોઈ ડેટા કોઈ આપવાનો નથી. એટલે આ સરકારના ઇન્ફ્લુઅન્સમાં સીધી વાત છે કે સરકારે જેને એજન્સી તરીકે નિમી છે, મીડિયેટર તરીકે નિમી છે, એટલે સરકાર ઈચ્છે કે ભાઈ કોંગ્રેસે કોણે ફંડ આપ્યું કે બીજી પાર્ટીને કોણે ફંડ આપ્યું, તો જ એની માહિતી મળવાની છે. અમે કોઈ કે બીજી કોઈ પાર્ટીવાળા પૂછવા જઈએ કે ભાઈ બીજેપીને કેટલું ફંડ મળ્યું, તો એસબીઆઈ સીધી વાત જવાબ નથી આપવાની, કારણ કે સરકાર એમની છે, સરકાર એમને એપોઇન્ટ કર્યા છે. તો આમાં પારદર્શિતા ક્યાં રહેવાની છે? મને એ સમજણ નથી પડતી. એટલે બાયર્સ માઇન્ડની વાત તો ખોટી છે. પૈસા ચેકથી વર્ષો સુધી અપાતા હતા અને બંને પાર્ટીઓને મળતા હતા અને બધી પાર્ટીઓને મળતા હતા. તો એ સિસ્ટમ તમે શેના માટે ના હોય? અને મને એ સમજણ નથી પડતી કે તમારે શું એવું છુપાવવું છે? મને તો એ સમજણ નથી પડતી. સરકાર અત્યારે બીજેપીની સરકાર કઈ દિશામાં જઈ રહી છે? રોજ એક નવો વિવાદ. આજે 20,000 કરોડ રૂપિયા જેટ એરવેઝને લોન આપવાની વાત હોય, તમે માલિયા અને મોદીને આવા બધાને બચાવવા જ બેઠા છો. તમારે કઈ વાત નહીં, હું ટ્રેક ઉપર જઉં છું બેન, વાત એ જ ચાલે છે, પણ વચ્ચે બીજી કોઈ વાત આવી જાય કે એ ટ્રેક એટલે કે બે વસ્તુ બીજી ના બોલે, એવું ના હોય. તમે પણ બોલજો ને, તમારે જે બોલવું હોય ટ્રેક ની બહાર બોલજો. હું ક્યાં તમે 5 સેકન્ડ તમે આમને કહી નાખી તમારી, એટલે તમારો ટાઈમ આપેલો છે એમાં હું કઈ વધારે નહીં આપી. હું એ જ વાત ઉપર આવું છું. એટલે કહેવાનો મતલબ એ છે કે સરકાર આ વસ્તુ શેના માટે કરવા માંગે છે, પહેલા એ જવાબ આપે. દેશની જનતા જાણવા માંગે છે કે તમારે શેના માટે લોકો. મને લાગે તમે પેલા આમાં લાયા છો ને કઈ ચૂંટણી ઢંઢેરામાં પણ આ કઈ નાબૂદ કરવાનું એવું કઈક લાયા છો ને, મને લાગે ત્યાં સુધી લાયા છો કદાચ. સવાલ એ છે આમાં વાંક આપણો પણ છે. હવે તમે કહેશો કે સુધાનભાઈ આપણો શું વાંક? મને 1-2 કાકા આયા હતા, મેં પૂછ્યું, મેં હવે આપણે સોગંદ ખાધા છે કે નહીં મતદાન કરવાનું 100% અને રૂપિયો નહીં લેવાનું, તો જ સારા લોકો આવશે, તો જ ચૂંટણી ફંડ માટે આ લોકો બિચારાને વલખા નહીં પાડવા પડશે પોલિટિકલ પાર્ટીઓએ. તો મને કાકા એવું કીધું 5 વર્ષે દેખાતા નથી તો અમે પછી જે આવે ફાયદો લઈ જ લઈએ ને, એવું ના કરો સાહેબ. 5 વર્ષ નો મુશ્કેલી બેઠી લો ને, ના દેખાય તો એને પરચો આપ. પણ આપણે જ જો ખૂટશું, જો કોઈ ખરાબ છે તો આપણે ખરાબ બની જવું જરૂરી નથી, અને એનો સાબિત કરી બતાવ્યું. તમે દલાલ મીડિયાઓને તમે પણ ઓળખી લીધા છે. હું જાહેરમાં કહું છું, હું મારી જ્ઞાતિને હું છોડતો નથી, પત્રકારોને પણ કહું છું હવે દલાલી કરશો તો નહીં ચાલો. વીટીવીએ બધાને બતાવી દીધું કે સત્ય સચ્ચાઈ એના માટે જ કરફ્યુ લાગે ને સાહેબ. 8 વાગે કે વીટીવી જોવા માટે તમારે, મને ખબર છે ડીશ ટીવીમાં નથી આવતું તો લોકો ડીશ ટીવી બંધ કરવા માંડ્યા. ડીશ ટીવી વાળા વિચાર પડી ગયા કે અમારે ચાલુ કરવી. આ એક સ્થિતિ છે સાહેબ. સચ્ચાઈ કોને નથી ગમતી? અને સચ્ચાઈની સામે કોઈ પડે પણ નહીં. સૂરજને તમે ગાળ ભણો એટલે 100 પેઢી સુધી તમને મુશ્કેલી થાય. એટલે હું એમ પણ કહું છું કે તમે સચ્ચાઈને કોઈને એવું લાગતું કે ઈસુદાનભાઈને કારણે મને નુકસાન થશે તો તમને એકને નુકસાન થશે, તમારા સંતાન માટે ફાયદો થશે. એટલે એમ કરીને પણ મને સપોર્ટ કરજો, કારણ કે ગુજરાતની જનતા માટે બહુ જરૂરી છે. કોક સચ્ચાઈ કહી રહ્યું છે, સત્યતા કહી રહ્યું છે. મને પણ આજે ઘણા મને પર્સનલ પણ નુકસાન થાય છે, નથી થતું એવું નથી, હું સામા પ્રવાહ તરી રહ્યો છું, પણ છતાંય મેં મારી જાત સમાજ માટે સમર્પિત કરી હોય સાહેબ, તો તમારે પણ મને સહયોગ આપવાનો છે, વિરોધીઓએ પણ આપવાનો છે, જે મને વિરોધી માનતા હોય. એટલે સવાલ એ છે કે આપણે રૂપિયો મતદાનનો લેવાનો નથી. જો લેશો તો પછતાશો, પછી કેતા નહીં કે આમ ન થયું સુદાનભાઈ, આમ નો જ થાય. 70 વર્ષથી ચીસો પાડો છો અને હજી બીજા 70 વર્ષ આમને આમ વહી જશે, તમારી મારી પેઢી પણ બદલાઈ જશે. રૂપિયો લેતા નહીં તમે.
મતદાનનો અમે નહીં લઈએ. આપણે ખબર છે દીકરીનો આપણે રૂપિયો ન ખાતા એવા વડવાઓ હતા કે ઈ મારી દીકરીનો હું ન ખાઈ શકું, બેનનો હું ન ખાઈ શકું. શું કામ ખબર? કોઈ કાનૂન છે એવો? દીકરીના બૂચ મારીને પણ ઘણા વયા ગયા છે, એની પેઢી ખતમ થઈ ગઈ છે. તો એવું નથી, ઈ આપણે અંદરના લોહીમાં હોય. એટલે હું એમ કહી રહ્યો છું કે તમારે એક પણ રૂપિયો મતદાનમાં લેવાનો નથી અને મતદાન ચોક્કસ કરવાનું છે. દિલીપભાઈ, તમારી પાસે આવીશ. આખી ઘટના છે ને એ સમજવાની કોશિશ જનતાએ કરવાની છે કે શું આ આખી ઘટના છે. યશોદાબેન, એક તો આ જે તમે મુદ્દો લાવ્યા છે એ ખરેખર સારું છે. બીજું કે એડીઆરનો આ દેશના લોકો જેટલો આભાર માને એટલો ઓછો છે, પંક્તિબેન ખાસ. કારણ કે આ ઇસ્યુ આખો જે ઉભો કરનાર છે એડીઆર છે. એડીઆરને પહેલો રિપોર્ટ જાહેર કર્યો હતો કે ભાઈ આ જે સિસ્ટમ ઊભી થઈ રહી છે ખોટી ઊભી થઈ રહી છે. એના માટે કોર્ટમાં ચેલેન્જ કર્યું, પોતે રિપોર્ટ આખો જાહેર કર્યો કે શું ખરેખર પરિસ્થિતિ છે. એટલે પહેલો આભાર તો દેશના લોકો પંક્તિબેન અને એમની એડીઆર જે સંસ્થા છે એમનો માને છે. આમાં સૌથી મોટું મારી દ્રષ્ટિએ જે રાજકીય જે સત્તાધારી પક્ષ છે એ ફાયદો લેવા માંગતા હતા. ખાસ કરીને અરુણ જેટલી આ જે સુધારો લાયા હતા એમાં સૌથી મહત્વની બાબત એ હતી કે જે કંઈ ફંડ આવવાનું હતું એ ફંડ કોણ આપી રહ્યું છે એ ગુપ્ત રાખવાનું હતું. હવે ગુપ્ત રાખવામાં આવે તો શું થાય? કાળા નાણાં સાથે એને કંઈ લેવા દેવા નથી. એમાં થાય એ કે પેલા એક ઓપન હતું કે ભાઈ કોંગ્રેસને કેટલું ફંડ આપવામાં આવ્યું છે તો કે 5 કરોડ, ભાજપને કેટલું ફંડ આપવામાં આવ્યું છે તો કે 50 કરોડ રૂપિયા. આ એકદમ જાણી શકાતી વાત હતી. પરંતુ આ જે બોન્ડ લાવવામાં આવ્યા એના કારણે એના ઉપર પડદો પડી ગયો. પડદો પડવાના કારણે એ થયું કે સત્તાધારી પક્ષ ધારે ત્યારે જે કંપની પાસેથી જેટલું ફંડ જોઈતું હોય તે એમાંથી મેળવી શકતું હતું. પરંતુ જે વિરોધ પક્ષમાં જે પક્ષો છે વિરોધ પક્ષમાં એમને કેટલું ફંડ મળવું છે એ જાણી શકતા નતા કે કઈ કંપનીએ કેટલું ફંડ આપેલું છે ભાજપને. તો આમાં સૌથી મોટો બેનિફિટ મળતો હતો એ ભારતીય જનતા પાર્ટીને. એ ફિગર ઉપરથી આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. 220 કરોડમાંથી 210 કરોડ તો ભાજપને મળેલા છે. એટલે કે માત્ર કોંગ્રેસમાંથી 2.5% ફંડ આવ્યું છે. આ એકદમ દેશ માટે આ સૌથી ખતરનાક બાબત હતી. કારણ કે જો જે પાર્ટી પાસે ફંડ જ ન હોય એ સત્તાધારી પક્ષ સામે લડી કઈ રીતે શકશે? મોટો સવાલ આ એક આવીને ઉભરતો હતો અને એમાં અરુણ જેટલી અને એમના સરકારના વડા સફળ થયા હતા એવું મારી દ્રષ્ટિએ આ પહેલું સૌથી છે. લોકો માટેનો ખતરો જે ઉભો હતો એ ખતરો અહીં ઉભો થયો છે. હવે થયું છે ગઈકાલે આપણે સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે એ પછી પરિસ્થિતિ શું ઊભી થઈ? ત્યાં સુધીમાં તો મોટા ભાગની કંપનીઓએ ફંડ આપી દીધા છે. હવે ફંડ કોણ આપશે? કોઈ જ નહીં આપે. એટલે કે જે સત્તાધારી પક્ષ છે એની સામે ચૂંટણી લડવા માટે જે ફંડની આવશ્યકતા વિરોધ પક્ષને હતી એ વિરોધ પક્ષનો ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે. એટલે હવે એને ફંડ મળવાનું નથી. જે કંઈ મળવાનું હતું એ ભારતીય જનતા પાર્ટીને આનું ફંડ મળી ગયું છે. એટલે કે આ લોકસભામાં સૌથી મોટો ફટકો જે છે આર્થિક ફટકો, આર્થિક ફંડ આ એક મોટું થયું છે. ખરેખર સુપ્રીમ કોર્ટે આજથી 4 મહિના પહેલાનું જજમેન્ટ આપી દેવાની જરૂર હતી. જો એ કર્યું હોત તો આજે લોકશાહીને આપણે કંઈક અંશે ટકાવી શક્યા હોત. મારી દ્રષ્ટિએ આ 2 મહત્વના કારણો છે. બાકી તો ઘણા બધા કારણો છે આની પાછળના. અને જે રાજકીય પક્ષો છે એ ફંડ આપે છે એ બધા લોકો જાણી જાય એવું ઈચ્છતા નથી. એડીઆર છેલ્લા 12 વર્ષથી માંગણી કરે છે જ્યારથી આરટીઆઈનો એક્ટ આવ્યો છે ત્યારથી કે જે ચૂંટણી ફંડ આપવામાં આવે છે પોલિટિકલ પાર્ટીઓને એ પોલિટિકલ પાર્ટીઓ એને કેટલું ફંડ મળે છે એને આરટીઆઈ હેઠળ લઈ લેવામાં આવે. નથી આપતી. આ સરકારો નથી આપતી, કોંગ્રેસ નથી આપતી, ભારતીય જનતા પાર્ટી નથી આપતી કે કોઈ પણ પક્ષ છે એને મંજૂરી નથી આપતું. ગુજરાતના લોકો પણ માંગણી કરે છે કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી કેટલું ફંડ મળે છે, કોંગ્રેસને કેટલું ફંડ મળે છે એ આ ચૂંટણીમાં તમે જાહેર કરો. જો એ નહીં થાય તો તમે છુપાવો છો, કંપનીઓને ફાયદાઓ કરી આપો છો. એટલે પહેલી ડિમાન્ડ એ છે એડીઆરની સાથે ગુજરાતના લોકો, ગુજરાતના પત્રકારો એ ડિમાન્ડ મૂકે છે કે આમાં તમે ફંડ જાહેર કરો. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે કોઈ પણ હોય. એક વાત છે દિલીપભાઈ, આમાં એમણે સંપૂર્ણ રોકડ નહીં ચેકથી, એટલે એક પારદર્શિકતા લાવવાનો પ્રયાસ તો બીજેપીએ ચોક્કસ કર્યો. હા, ચેકથી તો અપાતું હતું પેલા, પણ ઈશ્વરભાઈ આમાં અપાતું. હા, રોકડ પણ આપતું. પણ આમાં થાય છે શું કે એ જે ફંડ કોણ કેટલું ફંડ કોને આપી રહ્યું છે કઈ પાર્ટીને એ છુપું રહ્યું હતું. એના કારણે જે વિરોધ પક્ષમાં લોકો બેઠેલા હતા એમને સૌથી મોટો લોસ જતો હતો. એ સત્તાધારી પક્ષ સામે પૈસાના અભાવે ચૂંટણી લડી શકતા નતા. આ મોટો ગેરફાયદો હતો. ઓકે, હવે નાનકડો એક વિરામ લઈ લઉં, કારણ કે હમણાં જ ભાવનાબેને કીધું કે ભાઈ ચૂંટણી પાર્ટીઓ ચલાવવામાં ફંડ જોઈએ ને એમ આ ચેનલ ચલાવવી પણ અઘરી તો છે જ. હા તો હા, સામો પ્રવાહ છે સાહેબ. હું મહામંથન જાઉં છું ને તો લાખો રૂપિયાના ખર્ચા થાય છે એકલા મહામંથનમાં.
આ એક સ્થિતિ છે. પણ સમાજ માટે, જનતા માટે આ બધી વસ્તુ એટલા માટે પણ આ દરેક વસ્તુનું એક જો સંપૂર્ણ સત્યતા લાવી કદાચ રાજા હરિશ્ચંદ્ર આપણે ન બની શકીએ, પણ પ્રયાસ હરામનું ખાવાનું ટાળવાનું કરીએ ને સાહેબ, તો માત્ર તમને ને મને ફાયદો નહીં થાય, આ સમાજને થશે, આ દેશને થશે, અને સાચામાં સાચો ફાયદો કોને ખબર? આપણી આગામી પેઢીને થશે સાહેબ. હરામનું ખાઈને આવશે ને એટલે 20 વર્ષનો થશે ને તમને ને મને જૂતો મારવાનું પહેલું કામ કરશે, અને પછી આપણે કહેશું કે મારો દીકરો મારા કયામાં નથી, મારી દીકરી મારા કયામાં નથી. નો રે સાહેબ. પકડીને ગામનું ખવડાવ્યું હોય ને, એક નાનકડો રૂપક છે, એક ભાઈ છે ને પેલા ઘંટી ચલાવતા હતા. એટલે ઘંટી ચલાવતા હતા એટલે એમના સંતાનોએ એમને છેલ્લે કાઢી મૂક્યા. માફ કરજો, આ ખાલી એ બધાએ લઈ લેવાનો, માથે ઓઢી લેવાની જરૂર નથી. આ તો એટલા માટે કહું છું કે આપણે સંપૂર્ણ સત્યતાની એક નજીક જઈએ. એટલે પછી કોઈએ પૂછ્યું કે ભાઈ આ તો તમારા સંતાનો તમને કાઢી મૂક્યો, તો કાઢી જ મૂકે ને. જ્યારે લોટ દરાવવા કોઈ આવતા હતા ને એટલે હું બધામાંથી થોડો લોટ કાઢી લેતો, અને એ લોટ મેં મારા સંતાનોને ખવડાવ્યું. સાહેબ, લોટ ખવડાવવાથી ગામનું અને સંતાનો આપણા જો ખરાબ થતા હોય અને આપણે 50 વર્ષ પછી આપણે ભોગવવાનું આવતું હોય તો તમે વિચાર કરો, ઘણાએ તો આખા બ્રિજ ખાઈ ગયા હોય, શું હાલત થશે? આ બધી સ્થિતિ છે. નાનકડા વિરામ બાદ તુરંત મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનો સ્વાગત છે. ઘણા મિત્રો મને એવું પણ કહેતા કે સુદાનભાઈ, અમારા સમાજમાં જ્ઞાતિના આગેવાનો આવી અને આખા ગામને સોગંદ લેવડાવે કે આ જ પાર્ટીને, ફલાણા પક્ષને, ફલાણા નેતાને મત આપવાનો છે. હું અપીલ કરું છું કે આમાંથી બહાર આવી જાઓ. હવે એ જમાનો છે કે તમે જો આગળ નહીં આવો, તમે જો બોલશો નહીં, તો આજે પણ જ્ઞાતિની તેતરો તમને મને ખાઈ જશે. મહેરબાની કરીને, મને ખબર છે આ બહુ મોટું ધ્રાસકો પડશે બધાને, પણ નહીં ખાતા સોગંદ. તમને દિલને જેમ થાય કે આને મત આપવો છે, આ વ્યક્તિને મત આપવો છે, આ પક્ષને આપવો છે, એને આપો સાહેબ. પતિ પત્ની પણ અલગ હોઈ શકે, મતદાર એ અલગ ધરાવે મતદાર, એમાં કઈ વાંધો નહીં. પણ મુદ્દો એ છે કે તમારા દિલને સ્પર્શીને મત આપજો, અને એક રૂપિયો લીધા વગર. પંક્તિબેન, ફરીથી હું આપની પાસે આવું છું કે તમે કહ્યું કે આમ તો 1 કરોડની મર્યાદા સુધીનું જ છે. આનાથી આ રિફોર્મ જે કર્યા, જે નવા, એમાં ભાવનાબેને કેટલાક ફાયદા પણ ગણાવ્યા. શું છે એમાં ડિફરન્ટ? અમારે તો સૌથી પહેલા જે ઇલેક્ટોરલ બોન્ડની સ્કીમ છે ને, એ ક્યાંય આમાં મહત્તમ મર્યાદા નથી નાખતી. એ આપણે સમજવું જોઈએ. ડિનોમિનેશન્સ બતાવ્યા છે કે તમે કેટલા કેવી રીતે ખરીદી શકો. 1000, 10,000 આવી રીતે બતાવ્યા છે. 10,000, 1 લાખ, 10 લાખ, 1 કરોડ. પણ ક્યાંય એમાં મહત્તમ મર્યાદા નથી. અને આ તમે ફર્સ્ટ ફેઝના જ્યારે ડિટેલ આપણને મળ્યા હતા, 1000 કરોડ જ્યારે ફર્સ્ટ ફેઝનું એ 4 વખત ખુલ્યા બોન્ડ અને મળ્યા હતા, એમાં તમે જોશો તો 300 કરોડ સુધીનું પણ ડોનેશન્સ છે. અને એ ઇલેક્ટોરલ બોન્ડ આવ્યા એના પહેલા પણ આપણને ઘણી કંપનીઓ 200 કરોડ 300 કરોડ આપેલા ગુજરાતમાં દાખલા છે. જ્યારે નામ આવતા હતા ત્યારે તમને યાદ હોય તો આપણે ગયા ચૂંટણી વખતે આની વાત પણ કરી હતી 2014માં. એ વખતે નામ આવતા હતા કઈ કંપનીએ કોને આપ્યા એટલું, તો એ ખબર હોતી હતી. એટલે એવું આમાં અપર લિમિટ કશું જ નથી. અને આજ એક હું આમાં કોઈ પણ આ પક્ષ તે પક્ષની વાત જ નથી કરતી. જો આ બીજા પક્ષને વાંધો હોત ને તો પાર્લામેન્ટની અંદર અમને વાંધો ઉઠાવ્યો હોત, નથી ઉઠાવ્યો. કેમ કે ક્યાંક ને ક્યાંક પોલિટિકલ પક્ષને એવું હતું, મોટા પક્ષોને, નાના પક્ષોને તો આમાં મારી નાખવાની વાત છે. કેમ કે તમને પર્ટિક્યુલર પર્સન્ટેજ વોટ ન મળે એટલે જેને આપણે ક્ષેત્રીય પક્ષો કહીએ ને, જે નાના પક્ષો છે, એમને તો આમાં ક્યાંય એ ગેમની અંદર પાર્ટિસિપેટ કરવાનો પણ કોઈ સ્કોપ નથી રહેતો. પણ મોટા બધા પક્ષો આમાં ચૂપ એટલા માટે બેઠા કે ક્યાંક મને ને તમને ફાયદો આનો મળવાનો છે એવું એમને લાગતું હતું કે અમે ઇન્ફ્લુઅન્સ કરી શકીએ. જે બોન્ડ ખરીદવા છે એને 2-3 કેટલા કરોડ સુધી મળ્યા હશે? 2-3 વર્ષમાં કેટલા કરોડ મળ્યા હશે? પહેલા ફેઝમાં 1037 કરોડ, બીજા ફેઝમાં 1737 કરોડ, અને અત્યારે આ 200 સમથિંગ તમે જે કહો છો એ આટલા અત્યાર સુધી આપણને જે આંકડા મળ્યા છે એ છે. અને આની બહુ જ મહત્વની બાબત એ છે કે જ્યારે તમે કોઈ કંપનીને એના પ્રોફિટના આટલા જ ટકા ડોનેશન આપી શકે એ લિમિટ કાઢી નાખો છો, ત્યારે એ બારણા ખુલી જાય છે બધાના માટે. અને એ બારણા જ્યારે ખુલી જાય છે ત્યારે એક ડેન્જર આવે છે જે બધા પક્ષોએ સમજવાની જરૂર છે. એ આપણા આખા નીતિઓ ઉપર કોઈનો પણ બહારનાનો અંકુશ આવી શકે. ઇન્ડિયામાં રજીસ્ટર્ડ થયેલી
કોઈ પણ ફોરેન ઓરિજિનની કંપની જેનું રજીસ્ટ્રેશન ઇન્ડિયામાં કરેલું હોય એ ઇન્ડિયામાં એ રજીસ્ટર્ડ કરેલી XYZ કંપની એ શું કરે છે, એમને કેટલું પ્રોફિટ મેળવ્યું, એમણે ખરેખર એવું આપવાની એમની કુવત છે કે નહીં, આ કશું જોયા વગર એમને બિલકુલ. બહારથી કોઈ પણ ફંડિંગ આપી શકે છે અને એ ટોટલી એ ફંડિંગ એ પોલિટિકલ પાર્ટીને આપી શકે છે. અને જો એ એવી રીતનું ફંડિંગ આવે, ધારો માની લઈએ આપણા ઉપર જ્યારે બ્રિટિશ કંપની આવી હતી ત્યારે વ્યાપારનું જ એ લઈને આવી હતી, એ કંઈ આપણી સાથે બીજું કોઈ એ કરવા નથી આવી, એ વ્યાપારના નામે જ પાછલા બારણે એન્ટર થઈ હતી. એટલે પાછલા બારણે બીજી ફોરેન ઓરિજિનની કંપનીઓ, પછી એ ચાઇનીઝ હોય, બીજી કોઈ દેશની હોઈ શકે, જેનું રજીસ્ટ્રેશન ઇન્ડિયામાં એક રજીસ્ટ્રેશન ઇન્ડિયામાં કરાવી અને આરામથી હવે એ ગમે તેટલું ડોનેશન પોલિટિકલ પાર્ટીઓને આપી શકશે, કારણ એમને પ્રોફિટ કરવું, કેટલું આપ્યું, કેમ આપ્યું, કેવી રીતે આપ્યું એ પૂછવા વાળા કોઈ નથી રહેવાના. એટલે આ બહુ ક્રિટિકલ પોઈન્ટ છે જે મને એવું લાગે છે કે જે બધા જ પાર્ટીઓએ પોતાના આપણા દેશ માટે જો એ હિત વિચારતા હોય તો નેશન્સ ઇન્ટરેસ્ટમાં આને વિચારવું જોઈએ. ઓકે, બિલકુલ. ભાવનાબેન, એક વાત મને અત્યારે માની લો કે સારા કોઈ વ્યક્તિ બેઠા હોય, આપણે માની પણ લઈએ, એક વાત મને વિન્સ્ટન ચર્ચિલનું વાક્ય યાદ આવે છે. જ્યારે ભારત જ્યારે આઝાદ થઈ રહ્યું હતું ત્યારે વિન્સ્ટન ચર્ચિલે વાક્ય કહેલું કે અમે લૂંટીએ છીએ એવું તમે માનો છો, પણ જ્યારે તમારા ને તમારા ખાદીદારી આવશે ત્યારે તમને બચાવનાર કોઈ નહીં હશે. મને ધ્રાસકો હંમેશા ઈ જ પડે છે કે કદાચ આપણા નેતાઓ ભૂલથી પણ એ દિશામાં ન જાય. હવે એમ બેને વાત કરી કે વિદેશી કંપનીઓના અંતે, તો હું તો એમ કહું છું કદાચ માની લો કે આજે નરેન્દ્રભાઈ તમે એમ કહો છો કે સારા છે, તો માની લો કે નરેન્દ્રભાઈ આખી જમાતમાં રહેવાના નથી, 100-200 વર્ષ સુધી રહેવાના નથી, આપણે કંઈક ભૂલ નથી કરીને મારે સમજવાની કોશિશ કરી છે. હમણાં એક વાત કરી સુદાનભાઈ, તમે બહુ જ ગમે એવી છે, બધાને ગમે છે, હું કોઈ પોલિટિકલી નથી વાત કરતી. એમાં એક વાત એ કરી કે તમે પબ્લિકને એક વસ્તુ કહી કે ભાઈ કોઈ પૈસા ન લેતા, કોઈ લાલચમાં ન આવતા. આપણે જાણીએ છીએ કે જ્યારે ચૂંટણીઓ અત્યાર સુધીમાં, હું જ્યારથી સમજણી થઈ ત્યારથી આજ દિવસ સુધી મેં જોયું છે કે પ્રત્યેક ચૂંટણીની અંદર ક્યાંક ગરીબ લોકોને દારૂ પીરસવામાં આવે, ક્યાંક કોક વસ્તુની ગિફ્ટ કરવામાં આવે, ખવડાવવામાં આવે. આ બધું દરેક ચૂંટણીમાં મેં જોયું છે. અને એટલા માટે આજે તમારું આ જે વાક્ય છે ને મને બહુ જ ગમ્યું કે તમે પૈસા લેવાની ના પાડી, કારણ કે પૈસા લેવાથી આપણે આગલી પેઢીને આપણે એનો વિચાર નથી કરતા અને એનું સત્યાનાશ કરીએ છીએ. એટલે એ વાત સારી છે. અને બીજું મારે એવું કહેવું છે કે આ પગલું જે ભર્યું છે એ ભરવા પાછળ પણ, કારણ કે વર્ષો સુધી એક જ પાર્ટી સત્તામાં રહી, દેશની આઝાદી મળી ત્યાર પછી લગભગ 50-55 વર્ષ સુધી એક જ પાર્ટી રહી, બીજી કોઈ પોલિટિકલ પાર્ટીનો ઉદય જ ન થયો. બીજી પોલિટિકલ પાર્ટીઓ જો થોડી ઘણી પણ આગળ આવી હોય તો કટોકટી પછી આગળ આવી. આ બહુ સ્પષ્ટ વાત છે, આપણે ઇતિહાસ જાણીએ છીએ. હું ટીકા ટિપ્પણી નથી કરતી, હું આ દેશની લોકશાહીનો ઇતિહાસની વાત કરું છું કે 1977 ની અંદર અન્ય પાર્ટીઓ આપણે જોઈએ અને ત્યાર પછી પ્રાદેશિક પાર્ટીઓ પણ ઊભી થઈ. ભારતીય જનતા પાર્ટી જે 1980 માં ઉદય થયો એ પેલા જનસંઘની રીતે હતી 52માં, પણ કાઠું કાઢ્યું એમણે. હવે બન્યું એવું કે મોટી બે પાર્ટીઓ જ્યારે ઊભી થઈ ત્યારે એ બંને પાર્ટીઓને પોતાને ફંડની તો જરૂર પડે જ. જે સત્તાધારી પાર્ટી હતી એ વર્ષોથી ખુલ્લેઆમ ફંડ લેતી, જેમ કે ચેક ને એના દ્વારા નહોતી લેતી, એ કોથળા ભરીને જ પૈસા આવતા હતા. અને આપણે જાણીએ છીએ કે કાળું નાણું હતું. હું ના નથી પાડતી, બધી જ પાર્ટીઓ લેતી હોય છે, હું બિલકુલ સત્યતાથી આ વાત કરું છું અને પોતે પણ અનુભવ જોયેલું છે. એટલે આમાં શું છે કે પ્રજાને અવેર કરવા, શિક્ષિત કરવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટીએ આવીને કર્યો. અને એ જ રીતે તમે જુઓ તો ડિજિટલાઇઝેશન કરવાનું, ખાતા ખોલવાનું, આ બધું ચેક થ્રુ પેમેન્ટ કરવાનું, બધું બહુ જ પ્રયત્નો કર્યા છે. અને મને લાગે છે કે મારી પાર્ટીએ આ પ્રયત્ન પણ એક શુભેચ્છાથી કરેલું છે. જ્યારે કોઈ નવું પગલું ભરવામાં આવે એના પ્લસ માઇનસ પોઈન્ટ તો હોય જ છે, એના કેવા પરિબળો પર અસર પડે છે એની પાછળ કોઈ ઈરાદો ખરાબ નથી, ઈરાદો બિલકુલ સારો છે, સાચો છે. કાળા નાણાંને ડામી અને બધી જે પોલિટિકલ પાર્ટી ડેવલપ કરે છે એના ખર્ચને પહોંચી વળવા માટેનો આ એક પ્રયત્ન કરેલો છે કે જેને ફંડ મળે. બીજું, સ્પર્ધામાં રહેવા માટે પૈસા તો જોઈએ જ. અને બીજું એક વાત પબ્લિકને એક સમજવા જેવું છે કે દેશની અંદર તમે જે વાત કરી ને એમાં પહેલા એવું હતું કે યથા રાજા તથા
પ્રજા. પ્રજા. હવે લોકશાહીની અંદર એક સૂત્ર છે, યથા પ્રજા Yes, sir. તથા રાજા. એટલે રાજાએ જ્યારે એટલે બીજી પાર્ટીને જ્યારે આ પ્રયત્ન કરવાનો એક મોકો મળ્યો ત્યારે એને પ્રયત્ન કર્યો છે. જેમ કે ઘણા બધા કાયદાની અંદર જીએસટીમાં વારંવાર મિટિંગો કરીને સુધારા વધારા થાય છે, પણ એ એક દેશને યોગ્ય દિશામાં લઈ જવા માટેના છે. એટલે આ જે છે એની પાછળની એક ઈચ્છા શક્તિ સારી છે. આમાં જે કંઈ સુપ્રીમ કોર્ટે આખરે એના માટે જે જજમેન્ટ આપવાનું છે અને એ તો બધાને જ માન્ય હોય. બિલકુલ બિલકુલ. લઉં ભાર્ગવભાઈ, પણ મને લાગે છે થોડી આજે બ્રેક છે વધારે. આમ તો સામાન્ય રીતે જનતા માટે ઓછી બ્રેક કરીએ, પણ નહીં, પણ પછી તમારે ટાઈમ ઓછો પડશે એટલે, કારણ કે તમને મારે 2.5 મિનિટ ટાઈમ આપવાનો છે અને 2.5 મિનિટ અત્યારે છે નહીં એટલે નાનકડો વિરામ બાદ તુરંત મળીએ છીએ. પણ તમારે ક્યાંય ખસવાનું નથી. મેં કહ્યું ને કે આ બધી વસ્તુઓ બહુ જરૂરી છે. તમે પછી બ્રેકમાં એમ તો હવે ઈસુદાનભાઈ 2 મિનિટ પછી આવે પછી આવે એવું નહીં, કારણ કે સાથ આપો તો બધા આપો. મને બેનને મારે આનંદ થશે કહેતા અત્યાર સુધી મારી સાથે હજારો લોકો તો સગન ખાઈ લીધા છે અને હજી 2022 સુધી હું ઓછામાં ઓછો 50 લાખ લોકોને હું સોગંદ ખવડાવવાનો છું. એક પણ રૂપિયો નહીં લે અને હું છાતી ઠોકીને કહી શકીશ મને આ ગુજરાતની જનતા ઉપર મને વિશ્વાસ છે. એક પણ રૂપિયા લીધા વગર મતદાન કરશે અને 2022માં એ સ્થિતિ લાવી છે સાહેબ કે સારા લોકોને આગળ કરવા છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ભાર્ગવભાઈ 2.5 મિનિટ. ઈશુદાનભાઈ, 2-3 વસ્તુ પર મારે એક તો ફોકસ પાડવો છે કે ચલો ઇલેક્ટ્રોલ બોન્ડ તમે લાયા એનો વાંધો નથી. તમે જે એક્ટમાં સુધારા કર્યા, કંપનીઝ એક્ટમાં તમે જે સુધારા એવા કર્યા કે તમે કંપનીમાં એક્ટમાં એવું હતું કે તમે અમુક ટકાથી વધારે તમે ના આપી શકો, બરોબર. બીજી વસ્તુ બેલેન્સ શીટમાં તમારે બોલાવવી પડે, પ્રોફિટ એન્ડ લોસમાં એનો ઉલ્લેખ કરવો પડે. હવે તમે આ બધા સુધારા કરી અને તમે શું એનું આઉટકમ લાવવા માંગો છો? તમે જોઈ શકાય છે કે ફંડ જે મળ્યું એમાં 95% ભારતીય જનતા પાર્ટીને ફંડ મળ્યું. આની અંદર તો ગમે તેવી કંપની બેન એવું કહેતા હતા કે એમાં કેવાયસી હું ઈશુદાનભાઈ ઉપરી કરું કેવાયસી કરે છે. હવે કેવાયસીમાં શું, પાન કાર્ડમાં કે આધાર કાર્ડમાં કોઈ પણ નવી કંપની ઉભી કરવી હોય તો 1 અઠવાડિયામાં ઉભી થઈ શકે. આ ખરેખર તો મારો સૌથી મોટી વાત એ છે કે આ જે ફંડ મળ્યું, હું તો કહું છું કોંગ્રેસને મળ્યું કે બીજેપીને મળ્યું, એ તમામ કંપનીઓ કોને મળ્યું એ જાહેર કર્યું. સુપ્રીમ કોર્ટનો હું ખરેખર આભાર માનું છું કે આ મુદ્દા ઉપર એમણે પ્રકાશ પાડ્યો કે ભાઈ એક મિનિટ કીધું તમારો માણસે વિરોધ નથી કર્યો સંસદમાં. અચ્છા, અમને એમ કે સારા આશયથી લાયા છે, કદાચ એ વસ્તુ તમને એવું લાગે 19 હું આજે કહું છું આપના ચેનલના માધ્યમથી હું ઈશુદાનભાઈ કહું છું કે જે કંપનીઓએ ડોનેશન આપ્યું હોય એ કંપનીઓની ચેક કરવી જોઈએ. એ કંપનીઓ કેવી છે, એ કંપનીઓની લાયકાત કેવી છે, એ કંપનીઓ ખરેખર આપી શકવા માટે સક્ષમ છે કે નહીં, એની પાસે કેપિટલ છે કે નહીં, કે ખોટી રીતે આ ફંડ આપવા માટે કંપની ઉભી કરેલી છે. આ બધી વસ્તુઓ ચેક કરવી પડે અને ચેક કરવી જ જોઈએ. હું એવું માનું છું. તો જ આપણને આ વસ્તુની ખબર પડશે કે એમનો અસર શું હતો. નહીં, સંસદમાં ક્યાં અત્યારે તો ટીવી ડિબેટમાં આપણે વાત કરી રહ્યા છીએ. એનો જવાબ તમે આપો ને કે તમે આ છૂટછાટો શેના માટે આપી, તમે આ છૂટછાટો તમે આપીને તમે શેના માટે? ધુરંધરો વકીલો બધા છે કદાચ સંસદમાં ઉઠાવ્યું તો આ પ્રશ્ન થાય કે દિલીપભાઈ સંક્ષિપ્તમાં. પહેલી વાત તો કોંગ્રેસની મોટી ભૂલ છે, એને લોકોની વચ્ચે જઈને આ મુદ્દો ઉભો ન કર્યો. એક જે સંસ્થા લડતી હતી એડીઆર, એને લડત આપી, પણ કોંગ્રેસે સંસદમાં વિરોધ કર્યો. પણ જે પબ્લિકની વચ્ચે જઈને એને કેવું જોઈતું હતું કે ભાઈ આ કાયદાનો અમે વિરોધ કરીએ છીએ. એ જાણતા હતા કે આમાં એને ફંડ નથી મળવાનું, પણ એને આશા હતી સામે કે ભાઈ કદાચ મળી પણ જાય. તો આ પહેલી સૌથી મોટી ભૂલ છે. જે ઓપોઝિશન લીડર હતા, ઓપોઝિશન પાર્ટી હતી કોંગ્રેસ, એને ઓપોઝ કરવો જોઈતો હતો, એ ન કરી શકા. લોકો વચ્ચે જઈને એક આંદોલન એ નથી કરી શકા. તો સૌથી મોટી ભૂલ તો મારી દ્રષ્ટિએ કોંગ્રેસની પણ એટલી જ છે જેટલી ભારતીય જનતા પાર્ટીની એમાં ભૂલ છે, જેટલી અરુણ જેટલીએ આ માટેના પ્રયત્નો કર્યા અને એ જે એમાં સક્સેસ રહ્યા એ આમાં સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ. ગેરફાયદો છે રાજકીય જે પાર્ટી, પણ નાની પાર્ટીઓનો બહુ મોટું નુકસાન છે. ઈશુદાનભાઈ બિલકુલ. પંક્તિબેન તમે 10 સેકન્ડ કઈ કહેવા માંગો છો? હા, હું એટલું જ કહેતી હતી કે જો લોકશાહીને મજબૂત કરવી હોય તો એ ગુપ્તતા રાખીને નહીં થઈ શકે. એટલે બધા પક્ષોએ આનાથી ઉપર વિચારવું પડશે. માહિતી અમારી પાસે છે એટલે અમે બધું સારું જ કરો છો એટલે તમે અમારા ઉપર વિશ્વાસ રાખીને કશું ના પૂછો, આવો મેસેજ તમે જો લોકશાહીમાં લોકોને આપવા માંગતા હો તો એ બહુ ખરાબ છે. બિલકુલ, બહુ જ સાચી વાત છે. અને એ એટલા માટે સાચી છે કે આગામી સમયમાં ક્યાં કોણ ક્યારે બેસી જાય ક્યારે ખબર નથી પડતી. અને અગાઉ પણ આપણે જોયું છે કેટલાય રાજાઓ ક્રૂર પણ આવેલા છે. આ બધી વસ્તુ સમજવાની જરૂર છે કારણ કે ભાવિ પેઢી માટે તમે ત્યાં કરી રહ્યા હો. ભાવનાબેન, ભાર્ગવભાઈ, દિલીપભાઈ અને પંક્તિબેન 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત. મારું જે વચન છે હું થોડું પૂરું કરી દઉં. જે લોકોએ મને રજૂઆતો કરી છે મહામંથનમાં આઉટડોર ગયો એમાં આજે થોડાક નામ ભાટિયામાંથી લઈ લઉં. હીરુબેન ઉકાભાઈ જુવાનપુરના સરપંચ છે. દાંતણા જુવાનપુર વચ્ચે થતી એર ટ્રીપ અન્ય જગ્યાએ લઈ જવા ગામ લોકોની વિનંતી છે. ખરાબાની કોઈ જગ્યા નથી, જમીન ફળદ્રુપ છે.
સરકાર વિચાર કરે. ડીસી ભટ્ટ વીજળીનગર કર્મચારી સંઘ પીજીવીસીએલ ગ્રામ્ય વિસ્તારમાં જીબી તરફથી જે તે ગ્રામ પંચાયતમાં કામ કરવાના માસિક 950 આપે છે, ફિક્સ 950માં છેલ્લા 32 વર્ષ આપે છે. 2005માં લઘુત્તમ વેતનનો ચુકાદો હાઈકોર્ટે આપેલો હોવા છતાં પણ સરકાર અમલ નથી કરતી. આ બાબતે સરકારનું ધ્યાન ખેંચવું. હું કહીશ કે જે તે લાગતા વળગતા કદાચ પ્રયાસ કરજો. આ અરીસામાંથી થોડુંક આપણે શીખ લઈએ તો. કિરીટભાઈ ગામી દેવડિયા ખેડૂતો પાસેથી ખરીફ પાકની સાથે રવિ પાકનો ફરજિયાત વીમો કાપવામાં આવે છે. આ એક એના માટે મુહિમ આપણે ચલાવેલી છે. મોવાણ ગામના રહીશ છે, નામ નથી આપ્યું એમણે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોવાણ ગામમાં પાવરિકા કંપની દ્વારા ગૌચરની 1600 વીઘા જમીનમાં પવનચક્કી ઊભી કરવા કબજો લેવાયો છે. ગામ લોકોની મંજૂરી વગર કેવી રીતે કોઈ કંપની ગૌચર ઉપર કબજો કરી શકે? સરકારી તંત્ર વારંવાર રજૂઆત કરી છતાં આ બાબતે કોઈ પગલાં લેવાયા નથી. હું વિનંતી કરીશ કે આમની જો ફરિયાદ સાચી હોય તો તુરંત એમાં એક્શન લેવામાં આવે. કારણ કે કદાચ ત્યાંના સ્થાનિક ન લેતા હોય તો ગાંધીનગર લેવલે તંત્ર વીટીવીના માધ્યમથી એક પ્રયાસ કરે સાચું સમજવાની. અને જો આવું હોય તો હું એમ કહું છું કે માં ગાયની પણ આપણે હયા બદદુઆ લાગશે. સુરેશભાઈ છે કલ્યાણપુર તાલુકામાં એસટી ડેપોની કોઈ સુવિધા નથી, એ ખાસ જોવા વિનંતી. દેવજી પરબત કંજારિયા માધાપર ગામ મચ્છુ કેનાલની નાની કેનાલ માધાપર વિસ્તારની છેલ્લા 12 વર્ષથી બંધ છે. ખેડૂતોએ 2 વર્ષથી પિયતના નાણાં ભર્યા હોવા છતાં પાણી મળતું નથી. કેનાલ પાકી બનાવવા માટે 11 કરોડનું ટેન્ડર મંજૂર થયું છે, 1 વર્ષથી કામ ચાલુ કર્યું નથી. મને લાગે છે આવા જ કેટલાક કામો તંત્ર જો વ્યવસ્થિત કરે ને તો આ મહામંથન સુધી પ્રશ્નો આવે જ નહીં. મારી આપને અપીલ છે સાહેબ કે એક કોન્સ્ટેબલની ભરતી થવા માટે 9-9 લાખ લોકો જો આપણા ફોર્મ ભરતા હોય યુવાનો, તો તમે તલાટીઓ બનો છો, તમે ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર, મંત્રીઓ, ભગવાને તમને કેટલી મોટી તક આપી છે સાહેબ. વિચાર તો કરો. અને એ ભગવાને કરી સમજો. આજે હું અહીંયા ઈસુદાનભાઈ કરે છે, ઈસુદાનભાઈ નથી કરતો, હું તો માત્ર નિમિત્ત બનું છું. આ ભગવાન ને માતાજીની કૃપા હોય તો આ બધી વસ્તુ થાય છે. તો તમારા ઉપર પણ પ્રભુની કૃપા છે. તમે આઈએએસ બન્યા હશો, આઈપીએસ બન્યા હશો. ભલા માણસ આ જન્મમાં તમે કાંઈ ન કરી શકો તો હું એમ કહું છું તમારો ને મારો જન્મ વ્યર્થ છે. એટલા માટે દબાયા વગર, કંઈ પણ ફેવર કર્યા વગર આ ગરીબ જનતાનું ભલું કરો. ભગવાન તમને કર્મના સિદ્ધાંતમાં, કર્મનો સિદ્ધાંત છેલ્લે આવે છે. સિકંદર પર ખાલી હાથે ગયેલો છે, એના કર્મના સિદ્ધાંત આવતા હોય છે. તો એ બાબતે મારા તમામને વિનંતી છે કે આપ ચાલશો. આજે બસ આટલું જ. ફરી